પંચનાથ પાસે. અને પછી ત્યાં એક પોપટના પાંજરાવાળો હતો. એને કહ્યું કે આ પોપટ તું કેટલામાં આપીશ? તો કે જોડી છે એ પાંજર સહિત આટલા પૈસા. તો આ કેટલા પાંજર છે? તો 11 છે શેઠ. આ રિક્ષા કોણ દે? કેટલા પૈસા? તો આટલા. હાલે ઘરે આવ્યો. ઘરે આવી ઘરવાળી કે આટલા બધા પોપટ રાખ્યા. અગસ્ય મૂક્યા 200 લાખ કે રિક્ષા અગસ્ય. પછી ઘટના એવી ઘટી કે પોતે નાહવા ગયો. નાહીને પછી મરૂન કલરના કપડાં પહેર્યા છે, પાઉ શોધીને. અને પછી અગાસી પર કેસેટની ગંગા સતી. અને પછી એવો નાચે ગંગા સતીની કેસેટ વાગલી. ઝાડના ધારણા કાયમ રાખજો પાનભાઈ, કાયમ કરજો અભ્યાસ. ભાડી ગયા હો તો તરબત થતો વધારે વધારે રાખજો ઉલ્લાસ. 1 ભજન, 2 ભજન, 3 ભજન. અને એવો નાચે અગાસી ઉપર. પછી ભજન ચાલુ થતા નાચતા પડી ગયો અગાસી ઉપર. પડી ગયો તો પછી થોડી વાર પછી હોવાન થઈ તો ઊભો થયો. અને પછી હાથમાં રૂમાલ લીધો. અને પછી રૂમાલ લઈ અને પાંજરું ખોલ્યું. અને પાંજરું ખોલી અને આવો 4 વડો રૂમાલ હોય અને આમ કરી અને પછી પાંજરામાંથી પોપટને કાઢ્યો અને નાખી આમ ગણી પોપટને કાઢ્યો બહાર. આમ કરી ઓરસો. કારણ પ્રવચનમાં કીધું એક જીવને તો મુક્ત કરો, પણ તું તો રાતના પેલા શરીરમાંથી બહાર નીકળ. ઠોકીના તું તો પેલા શરીરમાંથી બહાર નીકળ. તું નીકળ તો બીજાને કર. મુક્ત થવાનું કાકા પોપટ તો પછી મહેનત કાઢી એને ઓછો. પણ પાકો તો હોય છે. પાકો છતાં ઉડતો નથી તો ઉડી ગયા. હા, આંખમાં જાય ઉડાભાઈ ગયા. ખોટા હાજર લઈ લીધા. રૂમાલ ભીનો થઈ ગયો. બીજું પાંજરું ખોલ્યું. અને બધાને અંદરથી કાઢ્યા અને મુક્ત થઈ. અને રિક્ષા મળે આ પાંજરા પાછળ ને પંખીડા વહી ગયા. એને મુક્ત થઈ. શેમાંથી મુક્ત થયેલા? આ પાંજરા. આપણને ગુરુજી બંદી છોડ છે. આપણે કંઈ ગુનો કર્યો જેલમાં કેમ ગયા? આપણે બંદી એટલે જેલ. અને સદગુરુ છે બંદી છોડ છે. બંદી છોડ તમને કહી તો આયાત સાહેબમાં ગયા. પર ગુરુની બંદગી મેં ચઢેનામાં આવતી. સદગુરુભાઈ શું ગયા? મારા 24 વર્ષની સદગુરુએ બીજા બક્ષીસ. જૂટવાળો ઉદ્યમ કરે તેમ જીવ બંધાય. આપ પડે છૂટે નહીં, છોડે સદગુરુ રહે. તમારો એન્ડ ટાઈમ હોય અને વિલાસી રોકાઈ જાઓ. સ્વામીનાથ રોકાઈ જાઓ. એ વિલાસ એક શર્તે રોકાવ. તારા શ્વાસ મને દઈ જા. તું બઠીની થઈ જા. કે કેમ કરો છો? હવે તમારું પૂરું થઈ ગયું ભાઈ. એમ કરો ફેર મિલાएंगे. પતિદેવ સ્વામીનાથ જુગો તમે જ મળજો. હવે બાજી ખોઈટી તમતાર બેન અત્યારે આ તો આપણે આનંદ કરીએ બેટા. એવું કાંઈ હોય નહીં. પણ છૂટવાનો ઉદ્યમ કરે
તેમ તેમ બધાય આમ પડે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. હા, મારો મય તો પાડ્યો નથી. બાકી ઘરવાળી એમ કે તમારો સાસમને આપી દો તો એ આમ બોલે પણ બે રહ્યો તારા ફોઈટા તારા વહી જાતું. હા હા, કાંઈ દે નહીં, કોઈ ન દે, કોઈ ન દો ઉચ્ચારી કરું. આ વાલા વાલો દીકરો છે મારે. જોકે છોકરો તો કેટલો વાર આવીને વયો ગયો, બીકનો માર્યો, મારે ફાટે બહુ જમણા છે, જમણો મારથી બહુ ફાટે વયો ગયો. આને લેવા કેટલી વાર આવ્યો, એને ભરવા કોઈ દી આ ઘરે આવતો નહીં નીચના. અહીં કોઈ જ નહોતા, બાપના 3 પૈડા થાય જો આવ્યો તો ખબરદાર. એટલે આવીને છોકરાને કેટલી વાર લેવા આવ્યો છે. પેલો પાડો છૂટી ગયો, ડોસી આવો શ્રી બોર્ડ નોટતા હતા કોણ ત્યાં ડોસી જોયું આમ ગરમીને પાડો અને બાબા માંદરનો ખાટલો અંદર છે. દીકરા દીકરો ડોસી તો જાવ. આ તો હું આપણે ગુણ ગાય છે કે આપણને વિચાર કરો, જે શબ્દ બધું ઓળખાવે છે અને શબ્દમાં કાંઈ નથી તો એ શબ્દ શું હોય છે. અને જવું છે આપણે સદગુરુની પાસે, શબ્દની પાસ. સદગુરુજીનું રૂપ છે, ચર્મચક્ષુ હોય એને કેમ જવું છે એની પાસે. અમીર રહી ત્યાં જ ઊભો છે, ધરતીમાં અહીંયા જ ઊભા છે, પણ શબ્દની ટપ્પો તો થાય. હા, શબ્દ પાર છે સાહેબો, સત્શબ્દ સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાં આ ઘટમાં આ ઘટમાં. એકડાને પગ આવ્યો એટલે એકડો આવ્યો, બાપા કે એકઈ આવત એકઈ જ આવત. અંદર એક એકડો બેઠો તો એને પગ આવ્યાથી બહાર ગયો તો બાપા કે આવ્યું કોણ, તો કે એકડો. એ ગયો કોણ, તો કે એકડો. એક કોઈ જાય આવે ને તો આ કે છે ખરા કે કઈ આવત એ કઈ જાવત, એકડો જાય ખરો એ ભાઈ. એકડાને પગ આવ્યા એટલે ડેરીમાંથી આવ્યો અને એક એકડો અંદર બેઠો પગ આવ્યા એટલે એ ઘરની બહાર ગયો. એ બાપા કે આ ગયો હોય કોણ, તો કે એકડો. આવ્યો હોય કોણ, તો કે એકડો. તો એકડો જાય આવે તો ભજન પ્રમાણનું છે એમાં કે એ કઈ આવત એ કઈ જ આવત. તો આવે જાય કોણ, એમ લખ્યું હોય ઇન અને આઉટ. એ તમારે અંદર ગળવું છે ફિલ્મ જોવા તો આઉટમાં જાઓ કે ઇનમાં? હે એમ ને? હા જો એટલે અંદર, ઇન એટલે અંદર અને અંદર વાર નહીં તો ચોપડો થઈ ગયો એટલે એ લોકો આઉટ તો એક્ઝિટ એટલે બહાર, એટલે એ આઉટ બહાર એટલે બહાર નીકળે અને ઓલા ઇન વાળા અંદર છે. શબ્દ તો અંદર ને ઓળખાવે અને બહારને ઓળખાવે. શબ્દ અંદર કે બહાર? તો અંદર કોણ? શબ્દ તો ઓળખાવે છે અંદર બહાર બે ઇનને શબ્દ ઓળખાવે છે, એક્ઝિટ ને આઉટ ને. હા, તો શબ્દ હું એમ પૂછું છું કે શબ્દ ઇન કે આઉટ, અંદર કે બહાર? હે છોકરા? હા, હા, અને છતાંય જો બેયની વાત કરે. હા, એક ડેરીમાંથી અહીંયા દીવડો ને હાથીઓ ને બાયુ બધી છેલ્લા ફેરેલા. સીતાને તોરણ રામ પધાર્યા. આવું બોખવા આવ્યું પધાર્યા. નાની છોકરી કરશો જ્યાં મોટર હોય એ જવું પડે અને ઢીલું કરે, બહાર નીકળેલા હાથ પહેરાવે પછી ગાતા ગાતો લઈ આવે. ત્યાં એની બાજુ ડેરીમાંથી એ વયા ગયા વયા ગયા વયા ગયા વયા ગયા. આ એ શબ્દ છે, ઓય શબ્દ છે. એ કે બાયું ધીમે ધીમે હોય કે બાજુ લગ્ન છે, લગ્ન છે એની યાદ આપણે તો પડ્યું છે. જન્મ અને મરણ. જન્મ એમ કેવું શબ્દ લેવો પડે અને મરણ એમ કેવું તો શબ્દ લેવો પડે. શબ્દ તો પાટ્યું છે જન્મનું
એ ઓમનીકર મૂકી દે અને મરણનું ઓમનીકર રાખી દે તો શું ફેરફાર થઈ જાય? શબ્દો જન્મ મરણ છે જ શબ્દો જન્મ મરણ. તો આને જે સમજે છે કે આ અંદર જવાનું કહે છે, આ બહાર નીકળવાનું કહે છે, એ કોણ છે? હે? અને શ્વાસ તમારે હજારી નાકમાં કરે છે, બહાર નીકળી જાય છે, પાછો કરે છે, પાછો જાય, પાછો કરે છે, પાછો નીકળી જાય, પાછો કરે છે, પાછો નીકળી જાય, પાછો કરે છે, પાછો નીકળી જાય. પગ દુખતા હોય તો પગ દુખે છે, હોય માં હાથ દુખે છે, હોય માં શ્વાસ આવે છે ને જાય, આ ગાય શ્વાસ આવે ને જાય, એને કોણ રોકે રે? એને કોણ રોકે રે? એને કોણ રોકે રે? શ્વાસ આવે ને જાય, એને કોણ રોકે રે? હા. નાભીમાં અમૃતનો કોક ને નાભીઓ ભર્યું છે. આ ધોળમાં કે રગદોળાય ધોળાઈ જાય, એને કોણ ટોકે રે? શ્વાસ આવે ને જાય, કોણ લેખે વાપરે તો એને કોણ ટોકે? કાંઈ નથી ખબર પડતી એવી. શબ્દથી બે વસ્તુ દેખાડે અને બે વસ્તુથી શબ્દ જ્ઞાન. તો આપણે તો શબ્દની પાર જે ભ્રમ છે, અમને ભ્રમ વિચારા અમારા પંથ એને આરા તમારે બોલવાનું બાકી છે? આપી છે.